ઉદાહરણ નંબર 4, ગંગા અને જમનાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે. સૌથી પહેલાં હવાલા પર ટીક મારી દેવી. અગાઉ મેં તમને સમજાવેલું છે કે હવાલા પર કેવી રીતે ટીક માર્ક કરવો. તો પહેલો હવાલો છે, આખરના સ્ટોકની કિંમત 28,600 છે, પરંતુ તેમાંથી 20% માલની બજાર કિંમત 10% વધુ છે. તો આની કશે ટીક માર્ક કરવાની નથી. નંબર 2, ભાગીદારોને મૂડી પર 5% વ્યાજ આપવાનું છે તથા ભાગીદારોને વાર્ષિક ₹2,000 બોનસ આપવાનું છે. તો ભાગીદારોના મૂડી પર વ્યાજ, તો મૂડી પર ટીક માર્ક કરી દેવું, એટલે નંબર 2 લખી દેવી. નંબર 3, ગાલખાટ અનામત ₹3,000 રાખવાની છે તથા દેવાદાર પર 5% લેખે વટાવ અનામતની જોગવાઈ કરો. તો દેવાદાર પર ટીક માર્ક કરવી અને ગાલખાટ અનામત પર ટીક માર્ક કરવાની. ગાલખાટ અનામત કાચા સરવૈયાની જમા બાજુ પર છે, જ્યારે દેવાદાર કાચા સરવૈયામાં મિલકત લેના બાજુ પર આપેલા છે. તો તેની ઉપર ટીક માર્ક કરી નાખવું. ત્યાર પછી હવાલા નંબર 4, મકાન અને યંત્ર પર 10% લેખે ઘસારો ગણો, એટલે કે મકાન અને યંત્રની ઉપર ટીક માર્ક કરો. ₹4,000 ઉધાર ખરીદી ચોપડે નોંધાયેલી નથી, તો ખરીદી પર અને ખરીદીની સાથે સાથે ખરીદીની અસર લેણદાર પર થશે, તો લેણદાર પર પણ ટીક માર્ક કરવું. ત્યાર પછી કમિશન ₹2,000 મળવાના બાકી છે તથા ₹200 ઓફિસ ખર્ચ ચૂકવવાનો બાકી છે, તો કમિશન અને ઓફિસ ખર્ચ પર ટીક માર્ક કરી દેવી. રોકાણોની કિંમત ₹12,000 નક્કી થઈ અને તફાવતની રકમનો હવાલો સામાન્ય અનામત ખાતે નાખવાનો છે, તો રોકાણો પર અને સામાન્ય અનામત પર ટીક માર્ક કરવું. રોકાણની બાકી ઉધાર હશે અને સામાન્ય અનામતની બાકી જમા હશે. એક કર્મચારીને ₹600ની લોન આપી હતી, પરંતુ તે રકમ પગાર ખાતે ઉધારવામાં આવી હતી. બરાબર છે. તો કર્મચારીની લોન પર ટીક કરવાની છે. જો કે કર્મચારીની લોન કાચા સરવૈયામાં કશે આપી ન હશે, તો પગાર પર ટીક માર્ક કરી દેવી. ત્યાર પછી ભાગીદારોએ વેચણી પાત્ર નફાની વહેંચણી 3/7ના પ્રમાણમાં કરવી. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો ચલો શરૂઆત કરી દઈએ ફટાફટ. તો મેં તમને સમજાવેલું છે તે રીતે જ કે સૌથી પહેલાં દાખલામાં ચેક કરો કે કઈ પદ્ધતિ પ્રમાણે આપણે હિસાબ રાખવાના છે. તો મૂડી અને ચાલુ ખાતાની બાકી બંને આપી છે, તો તેનો મતલબ એ થયો કે તમારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ પ્રમાણે હિસાબ રાખવાના છે. તો દાખલામાં તમારે જે રીતે મૂડી ખાતા બનાવતા હતા તેવી જ રીતે હવે ચાલુ ખાતા બનાવવાના છે, પરંતુ ચાલુ ખાતા બનાવવામાં ધ્યાન રાખવાનું છે કે તેમાં મૂડી લખવાની નથી, ચાલુ ખાતાની બાકી લખવાની છે. હવે દાખલામાં તમને મૂડી પણ આપી છે, તો મૂડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર સીધું લખી દેવી. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર મૂડી બરાબર છે લખી નાખવાની છે. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર મૂડી ગંગા અને જમનાની 30,000 અને 36,000 લખવી. અને ચાલુ ખાતામાં જમા બાજુ પર જમા બાકી આપી છે, તો જમા બાજુ પર લખાશે. ચાલુ ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાવ્યા 3,000 અને 2,400. ધ્યાન રાખો, આપણો ક્રમ એ જ રહેશે ખાતા બનાવવાનો, ફક્ત મૂડી ખાતાની જગ્યા પર ચાલુ ખાતું બનાવવું. કારણ કે જ્યારે મૂડી અને ચાલુ ખાતાની બાકી બંને આપી હોય તો ધ્યાન રાખવાનું કે તમારે મૂડી ખાતા બનાવવાના નથી, પરંતુ તેની જગ્યાએ ચાલુ ખાતું બનાવવું. અને જે નોંધ તમે મૂડી ખાતામાં કરતા હતા તે બધી જ નોંધ ચાલુ ખાતામાં કરવી. સિવાય મૂડીની બાકી જ ચાલુ ખાતામાં નથી લખવાની, બાકીની બધી જ વિગતો ચાલુ ખાતામાં લખાશે. તમને દાખલામાં ઉપાડ આપ્યો છે ઉધાર બાકી ગંગા અને જમનાનો, તો એ બંને ઉપાડ પણ
ચાલુ ખાતાની ઉધાર બાજુ પર લખવો. બરાબર છે, 12,000 અને 12,000. ત્યાર પછી આગળ વધીએ. તમને દાખલામાં મૂડી પર વ્યાજ ગણવાનું કીધું છે. મૂડી પર 5% વ્યાજ ગણવાનું છે. તો મૂડી તમને આપી છે 30,000 અને 36,000. 30,000ના 5% 1,500 રૂપિયા અને 36,000ના 5% બરાબર 1,800 રૂપિયા વ્યાજ થશે. જેની નોંધ તમારે ચાલુ ખાતાની જમા અને નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર પર કરવાની છે. બરાબર છે, તેની નોંધ ચાલુ ખાતાની જમા બાજુ પર અને નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર થશે. મૂડી પર વ્યાજ ચાલુ ખાતાની જમા બાજુ પર અને નન્નું ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર નોંધ થશે. અને બીજી એન્ટ્રી મેં તમને કીધી તે રીતે નફા નુકસાન ફાળવણી ખાતામાં પણ આપવાની છે. દાખલામાં તમને બોનસનો હવાલો વ્યાજની સાથે જ આપેલો છે, તો તેની પણ નોંધ આપણે કરી જ દઈએ કે જેથી પાછળથી ભૂલી ના જવાય. તો તમારે ભાગીદારોને વાર્ષિક 2,000 રૂપિયા બોનસ આપવાનું છે. તો બોનસની નોંધ ચાલુ ખાતાની જમા બાજુ પર અને નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર કરવી. છેલ્લી તારીખમાં જ બોનસની એન્ટ્રી પણ આપવાની છે, ધ્યાન રાખજો. તો બોનસ ચાલુ ખાતાની જમા બાજુ પર 2,000 2,000 અને નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર પર તેની નોંધ કરવાની છે 2,000 2,000. ચલો, એટલે આપની શરૂઆતની નોંધો થઈ ગઈ છે. હવે ત્યાર પછી તમારે આગળ વધીએ. તો મેં તમને કીધું તે રીતે વેપાર ખાતામાં શરૂઆતનો સ્ટોક પણ લખી દેવો. બરાબર છે, તો વેપાર ખાતાની ઉધાર બાજુ પર શરૂઆતનો સ્ટોક 16,000 રૂપિયા લખી દેવો અને ઉધાર બાજુની બાકીઓથી શરૂઆત કરવી. તો ઉધાર બાજુ પર આપણે ઉપાડ તો લખી નાખ્યું છે. તો સૌથી પહેલી વિગત તમારી પાસે છે ખરીદી, 1,04,000. હવે ખરીદી હોય તો ખરીદીને ઉપર લાગતા વળગતા જે પણ હવાલા છે તેની પણ નોંધ સાથે કરી દેવી અને સાથે સાથે માલ પરત છે કે નહીં તે પણ જોઈ લેવું. તો જમા બાજુ પર તમને માલ પરત આપેલ છે 1,200 રૂપિયા, તો તેની પણ નોંધ તમારે કરવાની છે. તો ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ પર ઇનરમાં બરાબર છે 1,04,000 માઇનસ માલ પરત 1,200 રૂપિયા. ત્યાર પછી ખરીદી નોંધવાની રહી ગઈ છે તે પણ જોઈ લેવું. તો મેં તમને સમજાવ્યું તે રીતે ખરીદી 1,04,000 રૂપિયા વત્તા નહીં નોંધેલ માલ હવાલામાં આપેલો છે 4,000 રૂપિયા અને માઇનસ ખરીદ માલ પરત 1,200 રૂપિયા. આ પ્લસ માઇનસ કરતાં જે રકમ આવશે તે રકમને આઉટરમાં લઈ લો, 1,06,800 રૂપિયા. હવે જે તમે માલ એટલે કે ઉધાર ખરીદી નોંધેલી નથી તેની અસર લેણદાર પર પણ થશે. તો લેણદાર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર નોંધવા. લેણદારની જમા બાકી હોય, ધ્યાન રાખજો કઈ વિગતની જમા બાકી છે ને કઈ વિગતની ઉધાર બાકી છે તે ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો લેણદારની જમા બાકી લેણદાર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર ઇનરમાં બરાબર છે. અને ત્યાર પછી ના નોંધેલી ખરીદી લેણદારમાં પ્લસ કરવી. તો લેણદાર 36,000 વત્તા નહીં નોંધેલી ખરીદી 4,000 એટલે આઉટરમાં તમારી પાસે આવશે 40,000. બરાબર છે. ચલો, તો આપણી ખરીદીની જેટલી પણ નોંધ હતી એ બધી નોંધો થઈ ગઈ છે. તો હવે આગળ વધીએ. ખરીદી પછી માલ પરત છે. હવે ઉધાર બાજુ પર તમને જે માલ પરત આપેલો હોય તે વેચાણ માલ પરત હશે. તો તેથી વેચાણની પણ નોંધ આપી દેવી. દાખલામાં તમને વેચાણ આપેલ છે જમા બાજુ પર 1,84,000. તો વેચાણ વેપારની જમા બાજુ પર ઇનરમાં લખો અને તેમાંથી માલ પરત વેચાણ માલ પરત 1,600 રૂપિયા બાદ કરતાં 1,82,400 આઉટરમાં આવશે. ચલો, તો ત્યાર પછી આગળ વધીએ. તો માલ સ્ટોક આવી ગયો છે. શરૂઆતનો સ્ટોક પગાર પર હવાલો છે. પગાર 18,000 આપેલ છે, જેમાં કર્મચારીને આપેલ લોનનો સમાવેશ પગારમાં થયો છે તેવો એક હવાલો આપણે જોયો. તો તેની નોંધ આપણે કરતા જ જવાનું.
તો જોઈ લઈએ કયા નંબરનો હવાલો છે. 8 નંબર. એક કર્મચારીને 600ની લોન આપી હતી, પરંતુ તે રકમ પગાર ખાતે ઉડાડવામાં આવી હતી. હવે પગાર ખર્ચ છે, જ્યારે લોન તમે આપેલી લોન ભલે કર્મચારીને પણ આપી હોય તો એ લોન તમારું લેણું છે. તો તમારે પગારમાંથી તે લોનની રકમ બાદ કરવી, પગારમાંથી લોનની રકમ માઇનસ કરવી. એટલે નફા નુકસાનની ઉધાર બાજુ પર બરાબર છે પગાર તમારે લખવાનો છે. નફા નુકસાનની ઉધાર બાજુ પર પગાર લખાશે અને તેમાંથી લોનની રકમ 600 રૂપિયા માઇનસ કરી જે રકમ આવશે તે આઉટરમાં લખવી. અને જે કર્મચારીને તમે લોન આપી છે તેની લોન આપણું લેણું છે, તો તેથી મિલકત લેણા બાજુ પર તેની નોંધ આપવી. તો પગાર નફા નુકસાનની ઉધાર બાજુ પર મેં તમને કીધું તે રીતે 18,000 માઇનસ કર્મચારીની લોન 600 રૂપિયા, એટલે આઉટરમાં રકમ આવશે 17,400. અને મેં તમને જણાવ્યું તેમ કે તેની બીજી નોંધ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર થશે. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર કર્મચારીને આપેલ લોન બરાબર છે 600 રૂપિયા. કર્મચારીને આપેલી લોન કેટલા રૂપિયા થશે? 600 રૂપિયા નોંધ થશે. ચલો આગળ વધીએ. તો ત્યાર પછી ઓફિસ ખર્ચ. ઓફિસ ખર્ચમાં પણ હવાલો હતો, તો તે પણ જોઈ લઈએ. તો કમિશનના રૂપિયા 2,000 મળવાના બાકી છે, તથા ઓફિસ 200 રૂપિયા ઓફિસ ખર્ચ ચૂકવવાનો બાકી છે. તો ઓફિસ ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર નોંધ આપવી અને જે ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ છે તે ઓફિસ ખર્ચમાં ઉમેરવો. ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચમાં પ્લસ કરવો. અને ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ એ ધંધા માટે દેવું થયું, તેથી તેની નોંધ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર આપવી. તો મેં તમને જણાવ્યું તેમ ઓફિસ ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ પર વત્તા ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ 2,000 રૂપિયા અને આ ઓફિસ ખર્ચની બીજી નોંધ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર કરવી. તો જો તમે જોઈ શકો છો ઓફિસ ખર્ચ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર 200 રૂપિયા નોંધેલો છે. આગળ વધીએ. ત્યાર પછી આવક માલ ગાળાવાળું. આવક માલ ગાળાવાળું વેપાર ખાતાની ઉધાર બાજુ પર આવશે, કારણ કે તે ખરીદીનો ખર્ચો છે. જાવક માલ ગાળાવાળું નફા નુકસાનની ઉધાર બાજુ પર થશે. ગાલખાતની નોંધ નફા નુકસાનની ઉધાર બાજુ પર થશે, પરંતુ તે દેવાદાર પર અસર કરે છે અને દેવાદારની ઉપર આપણો હવાલો છે તો તેની સાથે જ નોંધ આપણે કરી દેવાની. એ નીચે દેવાદાર તમને આપેલા છે, તો દેવાદાર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર લખી દેવા અને દેવાદાર પર ગાલખાત અને ગાલખાતની નોંધ સાથે જ કરી દેવી. તો જોઈ લઈએ કે દેવાદાર પર ગાલખાતનું શું કીધું છે. તો દેવાદાર પર 3,000 ગાલખાત અનામત રાખવાની છે અને 5% લેખે વટાવ અનામત રાખવાનું છે. તો દેવાદાર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર ઇનરમાં અને માઇનસ તેમાંથી દેવાદાર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર ઇનરમાં 67,000 માઇનસ ગાલખાત અનામત 3,000 રૂપિયા, તો રકમ આવશે 64,000 રૂપિયા. અને ત્યાર પછી દેવાદાર પર વટાવ અનામત 5% લેખે ગણવી અને એ છે 3,200 રૂપિયા. યાદ રાખો કે આ ક્રમ બદલાવો નહીં જોઈએ. જો ક્રમ બદલાશે
એટલે કે તમે ગાલખાટ દેવાદાર પર વટાવ અનામત પહેલાં બાદ કરશો તો રકમ ખોટી આવશે. તો દેવાદાર પર બાદબાકીનો ક્રમ ધ્યાન રાખવો કે દેવાદારમાંથી સૌથી પહેલાં ગાલખાટ બાદ કરવી, ગાલખાટ નહીં હોય તો ગાલખાટ અનામત બાદ કરવી, ગાલખાટ અનામત પછી જ વટાવ અનામત દેવાદારમાંથી બાદ થશે. હવે નફા નુકસાનની ઉધાર બાજુ પર ગાલખાટનું ફોર્મેટ લખી નાખો. તો નફા નુકસાનની ઉધાર પર ગાલખાટ ઈનળમાં આપણે ફોર્મેટ આગળ જોયું છે. તો ગાલખાટ કાચા સરવૈયાની વત્તા ગાલખાટ હવાલાની વત્તા ગાલખાટ અનામત હવાલાની અને માઇનસ ગાલખાટ અનામત કાચા સરવૈયાની જે વિગત નહીં આપી હોય અને તમે ક્રમમાં લખી હોય તો ત્યાં અમાઉન્ટમાં ડેશ કરી દેવું, અમાઉન્ટ લખવાની ન હોય. તો ગાલખાટ ઈનળમાં 1400 રૂપિયા વત્તા ગાલખાટ અનામત 3000 રૂપિયા એટલે ટોટલ થશે 4400 રૂપિયા માઇનસ ગાલખાટ અનામત કાચા સરવૈયાની 6000 રૂપિયા, તો અમાઉન્ટ આવશે 1600 રૂપિયા. અને ત્યાં લખવાનું છે કે સામે લઈ ગયા, કારણ કે જે બાજુ પર તમારી રકમ માઇનસમાં આવે તો એ રકમને પ્લસ કરવા માટેની બાજુ બદલી નાખવી પડે. તમે 11મા ધોરણમાં પણ વાર્ષિક હિસાબમાં આ ટૉપિક તમે શીખી ગયા છો. તો 1600 રૂપિયા નફા નુકસાનની જમા બાજુ પર લખી દેવાનું અને ત્યાં લખી દેવાનું કે ગાલખાટ અનામતનો વધારો સામેથી લાવ્યા 1600 રૂપિયા. આગળ વધીએ. દેવાદારની બધી નોંધ અપાઈ ગઈ છે. લેણી હુંડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર મેં તમને એના માટે પણ યાદ રાખવાની ટ્રીક આપેલી છે કે લેણી હુંડી એટલે કે મિલકત લેણા યાદ રાખવાનું એટલે લેણી હુંડી યાદ આવી જાય. અને દેવી હુંડી તો દેવા યાદ રાખવાનું, મૂડી દેવા બરાબર છે તો દેવી હુંડી યાદ આવી જશે. હાથ પર રોકડ શિલ્લક તો હાથ પર રોકડ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર નોંધાશે. બેંક શિલ્લક પણ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર નોંધાશે. રોકાણો એની ઉપર હવાલો છે, ધ્યાન રાખવું. રોકાણો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર ઇનરમાં 14000 અને રોકાણની નવી કિંમત તમને દાખલામાં આપી છે 2000 રૂપિયા 12000 રૂપિયા. અને સાથે સાથે હવાલામાં તેવો ટૉપિક પણ છે કે તફાવતનો હવાલો સામાન્ય અનામત ખાતે લખવાનો છે. તો રોકાણો તમારે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર ઈનળમાં લખાશે 14000 રૂપિયા. રોકાણો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર ઈનળમાં 14000 માઇનસ માંડી વારવાના છે 2000, તો આઉટરમાં રકમ આવશે 12000 રૂપિયા. અને આ 2000 સામાન્ય અનામત ખાતે તેનો હવાલાની એન્ટ્રી આપવાની છે. તો સામાન્ય અનામત પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર આવશે ઇનરમાં 9600 9600 માઇનસ રોકાણમાંથી જે માંડી વાયરા તે 2000 રૂપિયા તફાવત, તો આઉટરમાં રકમ આવશે 7600 રૂપિયા. જો તમને એવું કીધું ન હતે કે તફાવતનો હવાલો સામાન્ય અનામત ખાતે લઈ જાઓ, તો આ જે તફાવતની અમાઉન્ટ છે 2000 રૂપિયા, તો તેની નોંધ નફા નુકસાનની ઉધાર બાજુ પર થશે. પણ અહીંયા તમને સ્પેસિફિક સૂચના આપી છે કે તફાવતની રકમ સામાન્ય અનામત ખાતે લખવાની છે. તો તે સૂચના પ્રમાણે આપણે તેની નોંધ કરવાની છે. ચલો તો આગળ વધીએ. તો ત્યાર પછી છે ઓફિસ, યંત્રો અને મકાન. આ બંને પર ઘસારો છે 10% લેખે. ઓફિસ, યંત્ર, મકાન પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર આવશે અને તેના 10% લેખે ઘસારો ગણીને એ ઘસારાની નોંધ નફા નુકસાનની ઉધાર પર આપવી. તો જોઈ લઈએ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર
પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ પર તો મકાન 24,000 રૂપિયા, તેના પર 10% લેખે 2400 ઘસારો. યંત્ર 30,000 રૂપિયા, તેના પર 10% લેખે 3,000 રૂપિયા ઘસારો. અને આ ઘસારાની નોંધ નફા નુકસાનની ઉધાર બાજુ પર કરવી. તો નફા નુકસાનની ઉધાર બાજુ પર બંને ઘસારા નોંધેલા છે, જોઈ લો. એકદમ સિમ્પલ અને દરેક કે દરેક દાખલામાં પૂછાશે જ આ હવાલો ઘસારાનો. તેના માર્ક બેઠા લઈ લેવા. તમારી એક બાજુ કમ્પ્લીટ છે. બીજી બાજુ પર જઈએ, તેમાં પણ મૂડીની નોંધ આપણે આપી દીધી છે, ચાલુ ખાતાની બાકીની નોંધ આપી છે, વેચાણની નોંધ થઈ ગઈ છે, વેચાણ પરત થઈ ગયું છે, ગાલખાત અનામતની નોંધ પણ તમે કરી દીધી છે. ત્યાર પછી છે બેંક લોન. બેંક લોન આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. ત્યાર પછી છે લેન્ડરો. લેન્ડરની નોંધ આપણે આપી છે ખરીદીની સાથે. દેવી હુંડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. લીધેલી લોન પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. સામાન્ય અનામતની પણ આપની નોંધ કરી દીધી છે. તો ઓલમોસ્ટ બધી જ એન્ટ્રીઓ કમ્પ્લીટ છે. તેમ છતાં દાખલામાં એક વખત તમારે નજર મારી લેવી, સાથે સાથે હવાલા જોઈ લેવા. તો પહેલા હવાલાની નોંધ આપણી બાકી છે આખરના સ્ટોકની. આખરના સ્ટોક માટે મેં તમને એવી સૂચના આપી હતી કે આખરના સ્ટોકમાં જો કિંમત વધારે છે એવું કીધું હોય તો તેની નોંધ નથી કરવાની, તેની મૂળ કિંમતથી જ નોંધ કરજો. એટલે કે મતલબ કે જે ચોપડી કિંમત હોય તેની કિંમતથી જ નોંધ કરજો. તો તમને કિંમત આપી છે 28,600, તેમાં 20% બજાર કિંમત 10% વધુ છે એવું કીધું છે. તો આપણે વધુની નોંધ નથી આપવાની. તો 28,600ની નોંધ વેપાર ખાતાની જમા બાજુ પર અને પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ પર આપી. ભાગીદારના મૂડી પર વ્યાજ અને બોનસની નોંધ આપણે કરી છે. ગાલખાતની નોંધ આપણે કરી છે. ગાલખાત અનામત, પટાવ અનામતની નોંધ થઈ ગઈ છે. ઉધાર ખરીદીની નોંધ પણ આપણે કમ્પ્લીટ કરી દીધી છે. કમિશન મળવાનું બાકી, તેની નોંધ બાકી છે આપણી. તો મળવાનું બાકી કમિશન નફા નુકસાનની જમા પર આવશે અને તેની નોંધ પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ પર કરવી. આમ તમારી ઓલમોસ્ટ બધી એન્ટ્રી કમ્પ્લીટ છે. સૌથી પહેલાં વેપાર ખાતું બંધ કરવું. વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો વધારે છે તો ડિફરન્સ તમારો આવશે ઉધાર પર. તફાવત ઉધાર પર આવશે, જેને કહેવાય કાચો નફો. 85,200 કાચો નફો નફા નુકસાન ખાતામાં લઈ આવવાનો. અને મેં તમને આગળ પણ સમજૂતીમાં કહ્યું છે તે પ્રમાણે કે દાખલો ગણતી વખતે નફા નુકસાન ખાતું અને બીજા ખાતા જ્યારે સાથે ઓપરેટ કરીએ તો ઉપર એક એક લીટી છોડી જ દેવી. તો તમે કાચો નફો જે વેપાર ખાતામાંથી લાવશો તે અહીંયા લખી દેવાનો. નફા નુકસાનમાંથી આપણે કાચો ચોખ્ખો નફો મળશે. જમાનો સરવાળો વધારે છે, તેમાંથી ઉધારની વિગત બાદ કરતાં ચોખ્ખો નફો તમને 49,100 મળશે. બરાબર છે. તેને નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ લેવો અને ત્યાર પછી નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરવું. તમને હવાલામાં કીધું છે કે વહેંચણીપાત્ર નફો 3/7ના પ્રમાણમાં વેચવો. તો 3/7ના પ્રમાણમાં 41,800ને વેચવા અને તે વિગત એટલે કે 12,540 અને 29,260 ચાલુ ખાતાની જમા બાજુ પર ફાળવણી ખાતે લાવીએ તેવું દર્શાવવું. બરાબર છે. 3/7ના પ્રમાણમાં નફો વેચેલો છે. હવે નફા નુકસાન ચાલુ ખાતાની બાકી શોધવી. ચાલુ ખાતામાં ઉધાર બાકી પણ હોઈ શકે, જમા બાકી પણ હોઈ શકે. તેવું જરૂરી નથી કે ડિફરન્સ ઉધાર પર જ આવશે કે જમા પર જ આવશે.
તો કોઈ પણ બાકી આવી શકે અને ચાલુ ખાતાની બાકીને પછી પાકા સરવૈયામાં લાવી દેવી અને ત્યારબાદ પાકા સરવૈયાનો સરવાળો કરી બંને બાજુનો સરવાળો જો સરખો હોય તો આપણો દાખલો યોગ્ય છે, બરાબર છે, સાચો છે અને તમે પૂરા માર્ક કવર કરી શકશો.